એ ખબરી એ હું કરે છો? હવે તે રાંધુભાઈ તો લાવ, હવે હું શિરાવીને મારા વાડીએ જવું છે. હું પણ હવારમાં રાયડું પાડો છું. પણ રાડું ન પાડો તો શું કરું? હવે ઓલો ગોપડો આવે છે, એ વાડી આવે છે. હવે હું કહું હું શિરાવીને જાઉં. હવે રાંધુભાઈ તો લાવ, હું શિરાવી લઉં. લ્યો દેશી ઝારના ઢોકળા. એ ખબરી આ તો છે ને મેં હાંજે ખાધા, અને આ ખાટા બડા છે. એ એટલા ખાટા તો હોય જ તે. એ હું આખો હજર થઈ ગયો. આ ઢોકળા નો સડ્યા એટલે જ તે ખામી છે. એ કાંઈ વાંધો નહીં, અત્યારે ખાઈ નાખો. હજી બપોરે બનાવવાના છે. ખીરું ઘણું વધ્યું છે. હે હજી ખીરું પલાળેલું પડ્યું છે આનું. ત્યાં કેટલી સારી દળાવી? કેટલી ઝાર એટલે ઓલું આપણે ઝાર વાવવામાં એક માણું વધી છે ને, એ દળાવી નાખી અને દળાવવાની બદલે ખાટી સાઈઝમાં પલાળી દીધા છે. એ હવે આ અઠવાડિયું ખાવી ને કોઈ નહીં ખૂટે. હવે એ કામ કર, જા બધાને દઈ આવે. હવે એ ધીરા દાદા, આપણી શેરીમાં છે ને મફતમાં કોઈ ખાય એવા નથી, અને આને કોઈને મફતમાં દેવાય નહીં. પૈસા મળતા હોય ને ત્યાં સુધી ન અપાય. અરે પણ તે માણસ ઝાડનો છે ને ત્યાં લોટ પલાળી દીધો. હવે ક્યાં ખૂટવાડવા જાય? એ ધીરા દાદા, એની બળતરા તમે કરવા મને ગોપાલને ફોન કરીને ના પાડી દો. બપોર પછી બેલે આખશું. ઈ છે ને એ પછી આવતો નથી. આવશે પણ આ ઢોકળાના છે ને પૈસા આપણે બનાવી લેવાના છે. હમણાં આપણે બજારમાં મેકી દઈએ વેચવા. હું ગરમા ગરમ બનાવવા માંડું અને તમે હાથ પાડવા માંડો. એટલે એ વાત ખબર તારી વાત થાય હો. હવે છે ને આપણે છે ને ધંધો શરૂ કરી દેવી, અને પૈસા આવે એટલે ગોપલા પાછો બોલાવીશું. અત્યારે એમ કે ન આવતો. સારું હાલો, એના હું ફોન કરી દઉં. હા. ગાંડા હે ગાંડા કતો છે અંદર ખબર પર રાયડી ઓછી નાખને ક્યાંય આમ જો ગામમાં નથી જો ઘરમાં તો શું છે બોલ. ઘરમાં તો હવે જો સાઈસ ની બરણી કાઢી છે. જા ધીરા ડોહર વાળીથી સાઈસ લેતા. એ ભાઈ આ કામ તો હું રોજ કરું છું. એમાં વડકા હું કામ કરે? સાચે જ લેવા જવાનું છે ને, બીજું કામ કે નથી ને. બીજું કામ છે એટલે જ ને દર વખતે છે ને ઓછી આપે ચાલ કરી કે આખી બરણી ભરી દે. એ ભાઈ એટલી બધી હું કામ મફતની લેવી છે? તો એટલી તો આપણે બે ભાઈ થઈ રહે, તો આખી બની શું કરવી? આખી બરણી છે ને આખી નવી આઈટમ બનાવવાની છે એટલે તને કહું છું. એ ભાઈ નવી આઈટમ કરીને તેનું સાસમાં રોટલા પલાળીને આપી દે એટલે નવી આઈટમ. વાહ ભાઈ વાહ. એલા એવી વાત નથી. આમ છે ને મેં ઝાર દળાવી છે, અને આમ જો સાસમાં ઝારનો લોટ નાખી અને એને આથવાનું છે. ઢોકળા બનાવવાના, ઢોકળા ઝારના. ઠેક એટલે હા, એ નવી આઈટમ કહેવાય. ખાજી કોઈ દી તે બનાવેલી? એ ભાઈ આને પેલા વર્ષે બનાવી હતી, તારા ખાધા નહોતા ઢોકળા મેં? હા પણ ઈ તો એમ ખાધા તો હોય તો ખમણ મળે જ છે વેચાતા રણછોડભાઈ ઓલે થી. આ તો ઢોકળા છે ને એ ખમણ જેકા ફૂલ છે. એમાં કોથમરી, લીલા મરચા અને ડુંગળી અને બોલો લોટ આવે એ બધું ભેળવી ફૂલે, એટલે એ ઢોકળા હાચા એની ઉપર સિંગતેલ લગાડવાનું. કાંઈ વાંધો નહીં ભાઈ, હું તો સાસ આખી બરણી ભરતા હું ધીરે ધીરે ઓલેથી. હા જા, એટલે કેજે જ તે પાછો સંભાળીને કેજે, ન કરી તો તને 2 કલાક નાખી લઈ દે. જા બે ભાઈ 2 કલાક થઈ રહે. કાંઈ વાંધો નહીં, કહી દેશે. એમાં ઢોકળા બનાવવા ને સાસ આખી ભરી દો, બરોબર ને બરણી? આખી બળી જ લાવજે. જા એ હો ભાઈ. એ ધીરજદા, જો એક હારી સ્ટોક કરી નાખ્યો છે, અને એકવાર ઢોકળા ખાશે ને એટલે બધા વાર માગવાના છે. એક મસ્તીનો હાથ પાડી દે. લ્યો એ હાલો દેશી ઝાડના ઢોકળા ગરમા ગરમ. લે ધીરા દાદાને ખબર આ શું કરે? હાલો સાસ આપી દો, મારે મોડું થાય છે. એ સાસ નથી. એ ધીરા દાદા, રોજ તો તમે સાસ આપો છો, ખબર આજ શું વાંધો છે? અને મારા ભાઈ કીધું છે ને આખી બરણી ભરીને સાસ આપજો આજ અમારે. એ આ સાસ નથી એમ તો કે છે ધીરા દાદા. કેમ સાસ નથી? ક્યાં ગઈ? બસ આજ અમે ધંધો કર્યો. એ શેનો ધંધો ચાલુ કર્યો? જો ઢોકળા. એ ઢોકળા બનાવ્યા? હા, દેશી ઝારના. એ ખબરી અમારે ઢોકળા જ બનાવ નતા ને, મારા ભાઈ કીધું કે ધીરા દાદા ઓલે સાસ લેતા ને એટલે કે આપણે સાંજે ઢોકળા બનાવીશું. તમ તારે ખાટી હોય ને તો ખાટી આપી ગયો, અમારે ખાટી હાલ છે. એ ખાટી સાસમાં ત્યાં પલાળેલો છે આ ઢોકળા. ખાટી સાસમાં જ પલાળી દીધા. હા, અને આમ જો તારા ભાઈને કહેજે ખાવા હોય ને તો ગરમા ગરમ છે. એનથી ખાલી 50 રૂપિયાની ડીશ છે. 50 રૂપિયાની એક ડીશ. હા આ તો કાંઈ વાંધો નહીં, ખોટી બનાવવાની મહેનત કરવી એની કરતા ખબર એમ બે ભાઈ ખાઈ લઈ, બરોબર ને? હા, અને 12 કલાક તો હાથો આવવા દેવો પડે ને, અત્યારે તાત્કાલિક નો થાય. છે કેવું છે? તો એ ભાઈ તો અમારે કાંઈ મહેનત નથી કરવી, તૈયાર ડીશ ખાઈ જાવ. મારા ભાઈ લઈને આવું. હા એ હમણાં આવી છે હો. હા, અને ગાંડો તો ખાવાનો જ છે. સાગજુભાઈ ગંડા બરણી લઈને કેમ પા સાસ લેવા જતો ધીરા દાદાને ઓલે ના પાડી દીધી. કેમ? ઠીક છે સાસ નથી, આજ અમારા કામમાં આવી ગયા એમ કીધું. એનો હું કામમાં આવી જાય? રોજ તો તું બરણી લઈને જ જતો લેવા સાઈસ. રોજ ના ન પડે, આજે મને સોચી ના પાડી દીધી કે ગાંડા સાસ નથી, કે ખાવ હોય ને તો દેશી ઝાડના ઢોકળાનું છે. કે ઢોકળા બનાવવાનું ચાલુ કર્યું. લ્યો
ક્યાં હવે ક્યાં હું આપણી જગ્યાએ તમારી દર વખતે હોય નાખતી. દેશી ઝાડના ઢોકળા? એ ગજુભાઈ તમે તો ઓલી પહેલી દર નામ સાંભળ્યું એમ કીધું દેશી જારના ઢોકળા કોઈ દી નથી ખાધા. અરે ભાઈ ખાવાની ક્યાં વાત કરે, ભાડ્યા નથી કોઈ દી, અને મેં તો પહેલી વાર સાંભળ્યું હે, તો? ઢોકળા દેશી ઝાડના? એ ગજુભાઈ એને હે ને ચટણી હારી ખાવાના હોય, ચટણી હારી. સ્વાદ કેવો આવે? એ એક નંબર સ્વાદ આવે, એમાંય પાછી દેશી ઝાર હોય ને તો ખાવાની મજા જ આવી જાય. એમ હા ખબરીએ ચાલુ કર્યું ને ધીરા દાદા બે એમ? તો વાહ ભાઈ વાહ, તો ખાવા જવું પડશે. તે ખાધા? ના હું તો હે ને મારા ભાઈને કહેવા જાઉં છું, અમારે બનાવના જ હતા પણ હવે હું બનાવે ના બનાવ્યો તો નથી લઈ આવશું અને ખાઈ લેવું. અરે તો હું ઘરે કોણ મહેનત કરી એટલી બધી બનાવવાની હે? એની કરતા છે ને 4 માલમાં જ થઈ આવાય ને. એમાં હે ને બહુ ગજુભાઈ મહેનત પડે, નકરા ઠોય લે બગડે એટલે એવી મહેનત કરી ખાલી 50 રૂપિયાની એક ડીશ છે. હે તો છે ને ભાઈ આઈટમ હારી થઈ છે, શાખવા રેખી છે, ખાવું પડશે ભાઈ, ખાવું પડશે. હા હવે નો હાલે, ખાવું તો પડશે. તમે ના પોગો, હું મારા ભાઈને લઈને આવું, બરોબર ને? હાલો આજ તો કાંઈ વાંધો નહીં, જા ગાંડા અમે જઈએ દેશી ઝાડના ઢોકળા ખાવા. હાલ બેજરી હાલો. ભાઈ હાલે ખાલી બની. કેમ સાસ આવી લાવો નહીં? એ ભાઈ સાસની મને ના પડતી ધીરા દાદાએ. કેમ ના લેવા પાડી? એ ભાઈ એને ઓલા સાસ ખૂટી જ ગઈ. એલા રોજ હોય તો આજ ખૂટી કેમ ગઈ એમ કહું? એ ભાઈ એ હે ને ઢોકળા બનાવવાનું ચાલુ કર્યું લે. ઢોકળા? હા ખબરી અને ધીરા દાદા બે વેચે છે. એ કે તમારા ભાઈને બેન ખાવી હોય ને તો અહીં આવો, એ કે ડીશ મળે જ છે 50 રૂપિયાની એક ડીશ ઢોકળાની. ઢોકળાની ડીશ? એ ભાઈ આપણે મહેનત કરવી એની કરતા હાલ ને તૈયાર જ ખાઈ બી ડીશનો ભાવ શું છે? ખાલી 50 રૂપિયા જ છે. કાંઈ વાંધો નહીં. આજ ન્યા જેના જેના ઢોકળા સાચે બી કેવા બનાવે, કારણ કે છે ને હવે આપણે તો સાસ આપી નથી તો હવે ઢોકળા શેમાં બનાવવા? એ નિરાતે આજ છે ને ખાઈ બી એના ઢોકળા અમથી રોજ મફત સાસ આપે છે, આજે એને પૈસા દઈને ખાઈ લી ઢોકળા. હાલ. ખબરી તે તો આ ભારે કરી હો. હવે હું ભારે કરી આ કોઈ ઘરા કઈ આવતું નથી. આવશે તમારે તો ઉતાવળ પાછી બહુ. જો લો એ ભાઈ ન્યા કાંઈ નથી, આયા ઓ હે ઈ બફાય છે જે. ઓ હે ભાઈ સુગંધ તો એમ આવી હો. હા છે ને દેશી ઝાડના ઢોકળા છે એટલે સુગંધ તો આવે જ તી ને. અચ્છા દેશી ઝાડના ઢોકળા છે. એ ગજુભાઈ આપણે કોઈ ખાધા નથી હો. એ બનાવો 2 ડીશ બનાવો. એ 50 રૂપિયા થાય હો પછા. હા ભાઈ હવે તમે તો જાણે 500 રૂપિયા ડીશ નો ભાવ હોય એવી વાત કરો છો. હવે તમારું હાલ છે ખરી હો. એમ ને? પહેલી વાર મેં તો આવું સાંભળ્યું ને આઈટમ જોઈ છે એટલે તમારું હાલ છે ખરી. હા રોજ તો ગરમા ગરમ પછી ધુમાડા નીકળે. એ આ લાઈ ઢોકળા કહેવાય. અચ્છા, હો. વાહ બાકી વાહ. એ આ તો ખાલી સુગંધ જ એટલી આવે છે, તમે ખાવ ને એટલે તમને મજા આવી જાય. ઓહો જોયામાં તો એવું લાગે છે. હા કેમ પણ વાહ ભાઈ વાહ એ ઓહો એ ઓ તમારું હાલી જવાનું છે. આ છે ને આ બાંકડો ટેબલ જવા દેજો. ગામમાં છે ને સ્ટેશનમાં મોટી દુકાન લઈ લો, મોટી દુકાન તમારું હાલી જ જાહે. એ દુકાન તો શેકતી ને, પણ આ તો હું કહું અહીંયા તેલ કરવી છે પછી ના દુકાને જ ખોલી નાખવાની છે. પછી ન્યા ન્યા જ કરી નાખો, તમારું હાલી જા. આ ધંધો કરાય, આ સારા મારું છે આમ જ છે. લે આવા ઉનાદ દા. હવે ચીને ભાઈ હા. દાદાને સાસ નો આપી એટલે અમારે તો આવું જ પડે. મેં કીધું અહીંયા ઢોકળાની મહેનત કરવી કરતા ન્યા જઈને ખાઈ આપી ભાઈ. એ ખરું છે ને, આ સાસમાં છે ને અહીં બધા છે ને ઢોકળા બનાવી નાખ્યા એટલે સાસ હતી નહીં. હા તો કાંઈ વાંધો નહીં, બનાવો 2 ડીશ લ્યો તારે. એ પૈસા લીધા ને ભાઈ? એ તને નથી આપ્યા? એ શેઠ તમે સો પૈસા તમારે લેવાના હોય, હું તો મહેનત કરું છું. હવે છે ને પેલા જ પૈસા લઈ લેવાના. જો ભૂલાઈ ગયા, ધ્યાન રાખતા નથી ને. એ તમે બે શું આવ્યા પાછા? બા ડીશ ખાવા. હે તો ડીશ ખાવા આવ્યા હોય ને તો પેલા પૈસા આપી દો. હાલો 50 રૂપિયાની ડીશ છે. એ ધીરા દાદા વિશ્વાસ વગર ના લાગે એમ એની જેવા તો. એ ભાઈ પેલા પૈસા આપી દો તમ તાર. હાલ બધા માણસ હરખા ન હોય, સમજો મોટા જોઈને કહેવાનું હોય એમ કે વયા જવાના છીએ. એ પણ આ બે વૈયા ગયા. એ અમારે શું કરવી? આજ દે ભાઈ 100 રૂપિયા જ દે. હાલે હા. બસ હા. ચાલો ડીશ બે હા 2 ડીશ બનાવવાનો ફટાફટ. બનાવો 2 ડીશ ચાલો. એ હા ઓલી શર્ટિંગ પડી ગઈ લઈ લે તો. હા લે આ ધંધો હારો ખોલ્યો હો પણ તમે હવે. ઓ આ એ ખબર છે ને એ કે આપણે ધંધો કરવો છે.
લે લાય. હવે જો સાચવી પછી ખબર પડે કેવા તારા ઢોકળા છે ઈ. એ ભાઈ દાંત આમી ગયા આટલા બધા ખબરી ખાટા કેમ છે? એ ગાંડા કોઈ દે ઢોકળા ખાધા તે ઢોકળા તો ખાટા જ હોય. પણ આ કાંઈક વિચિત્ર ખાટા છે, આમ જોતો ખરો તું. એ કાલ હાનના પલાળ્યા હતા ખાટી છાશમાં, પછી 2 લીંબુ નીસવા, થોડાક લીંબુના ફૂલ નાખ્યા, તારે માન એટલા ખાટા થયા. અને આ તો ખાટા હોય ને તો જ મજા આવે. ખાવા મને સાનો માનો. થોડા પણ વચ પડતા ખાટા છે ખબરી. હે એ ઉનાદા એટલા ખાટા હોય ને તો જ મજા આવે. અને ઢોકળા ખાટા જ હોય, હા. કઈ ગળ્યા ન હોય. એ વાત સાચી છે પણ લીંબુ છાશમાં બનાવે ને એ પ્રમાણે હોય. લીંબુના ફૂલ ને લીંબુ આ બધું હું એ એવું આવે જ તે. એ ભાઈ પાણી પી લે પાણી પી લે. એ જીરા હે મારા ભાઈનું મોઢું તરાવું થઈ ગયું છે. કોઈ એટલું બધું ખાટું નથી ખાતો આજ ખાઈ ગયો છો. એવું ન હોય ઉનાદા એને ઘરે લઈ જાવ ઘરે. હા હા જાઓ. ન કરે. હા હા અરે દવાખાને લઈ જાઓ અને કેસ કરું તારી ઉપર તું ધ્યાન લાગ. એ કેસ નો કરતો એટલે તારા 100 રૂપિયા પાછા તને તમ તારે. 100 રૂપિયા શું કરવા દવાખાના ખર્ચો હોવા પતી જાય. જીરિયા અરે ગડાલ કેસ કે દે. એ ઉના ઉભર હવે છે ને કેસ કરવા ન જતો એટલે હું તને છે ને 5000 રૂપિયા આપું અને તું છે ને ખાલી એને દવાખાને લઈ જા ખાલી હાલે. ગદા આ દવાખાને જા 5000 રૂપિયા લઈ જા. ઓય બાપા હું શ્રદ્ધા. હવે હું થયું હું આ તો જોતો નથી. મેં તને કીધું કે આ નાખ્યા તો એ ધીરજદા પણ હું તો કોઈ ધંધો કરી નાખી. હવે ધંધો હું કરે આ 5000 રૂપિયામાં ઉલટો હમો લઈને ગયો. પણ ધીરજદા હજી આ ઢોકળા હોય જાય એનું શું કરશું આપણે? હવે એને છે ને હવે ઉકળે નાખ્યા